નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, આજે એકવાર ફરીથી હું દેવાંગ સર અર્થશાસ્ત્રનો વિડીયો લેક્ચર લઈને આવી રહ્યો છું. એઝ યુઝ્યુઅલ ચેપ્ટર નંબર 5 ગરીબી, બરાબર, આપણે કન્ટિન્યુ કરીએ. ગરીબી ભારતમાં આપણે જ કહેવાય, ભારત માટે એવું કહેવાય કે પોવર્ટી ઇઝ લાઇક કર્સ ઇન ઇન્ડિયા, બરાબર. આજે આપણે આ ચેપ્ટરમાં એક અગત્યનો સવાલ ભણવાના, ગરીબીના નિર્દેશકો, બરાબર. ગરીબીના નિર્દેશકો શું હોય? તો ગરીબીના નિર્દેશકો એટલે ગરીબીની કક્ષા અને એની પરિસ્થિતિની જાણકારી, બરાબર, આપણને એમાંથી પ્રાપ્ત થાય. પરીક્ષાલક્ષી જવાબ છે અને બહુ જ સારો અને ધ્યાનમાં રાખવા જેવો જવાબ છે. થોડું એલર્ટ થઈને આપણે આ જવાબને ભણવો પડશે, બરાબર. તો શરૂ કરીએ ગરીબીના નિર્દેશકો, બરાબર. વિદ્યાર્થીઓ, સ્ક્રીન ઉપર તમને એક સવાલ દેખાશે, ગરીબીના નિર્દેશકો. સૌથી પહેલાં અર્થ, ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતને ગરીબીના નિર્દેશકો કહેવામાં આવે છે. ફરી એકવાર, ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતને ગરીબીના નિર્દેશકો કહેવામાં આવે છે. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. ગરીબો અને ગરીબીની કક્ષાને ઓળખવા માટે ગરીબીના નિર્દેશકો ઉપયોગી છે, બરાબર. એટલે દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશકો કહેવાય અને ગરીબો અને ગરીબીની કક્ષાને ઓળખવા માટે ગરીબીના નિર્દેશકો ઉપયોગી છે, બરાબર. તો આ ગરીબીના નિર્દેશકોની વાત થઈ. હવે તમને એક હેડિંગ દેખાશે, નિર્દેશકો. આપણા અભ્યાસક્રમમાં કુલ 11 ગરીબીના નિર્દેશકો આવશે. નંબર 1, નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. નંબર 2, કુપોષણનું નીચું પ્રમાણ. નંબર 3, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. નંબર 4, તબીબી સગવડો. નંબર 5, પીવાનું પાણી. નંબર 6, શૌચાલયની સુવિધા. નંબર 7, રહેઠાણ. નંબર 8, વીજળીની સુવિધા. નંબર 9, શિક્ષણ. નંબર 10, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. અને નંબર 11, બેરોજગારીનો ઊંચો દર. એક પછી એક બધા આ 11 નિર્દેશકો જે આપણા દેશમાં ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવે છે, જેનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. દરેકે દરેક માહિતી વ્યવસ્થિત રીતે આપણને આપેલી છે. એટલે હવે આપણે આ દરેક મુદ્દાની એક યોગ્ય અને સવિસ્તાર ચર્ચા કરીશું, બરાબર. ઓકે, પહેલો મુદ્દો, નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, ટકાઉ વસ્તુઓ જેમ કે કાર, કમ્પ્યુટર, વોશિંગ મશીન વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની કુલ વસ્તી વડે ભાગતા જે ખર્ચ મળે તેને માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કહે છે. એટલે વર્ષ દરમિયાન કુટુંબોએ જે પણ વસ્તુ, સેવા કે કોઈ પણ ટકાઉ વસ્તુની પાછળ ખરીદી કરી હોય એનું બજાર મૂલ્ય, બરાબર, એને દેશની કુલ વસ્તી વડે ભાગીએ તો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ મળે. માથાદીઠ વપરાશી ખર્ચ એ દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાતો અને સુખ સગવડની વસ્તુઓ અને સેવાની પ્રાપ્તિ દર્શાવે છે. માથાદીઠ વપરાશી ખર્ચ જે છે એ દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાતો તેમજ સુખ સગવડની વસ્તુઓની પ્રાપ્તિ, બરાબર, દર્શાવે છે, બરાબર. તો આવી એક ચર્ચા.
બરાબર, કે જે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ માટે ખબર પડે અને ખાસ હવે જે વિગત છે એના પરથી આપણને નિર્દેશ મળે કે ગરીબી બરાબર જોવા મળે છે. વિકસિત દેશોની સરખામણીમાં વિકસતા દેશોમાં લોકોની જીવનની ગુણવત્તા ઘણી નીચી જોવા મળતી હોવાથી ગરીબી વધુ જોવા મળે છે. બરાબર, એટલે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ જે છે એ વિકસિત દેશો કરતાં વિકસતા દેશોમાં ઓછું હોય છે, તેથી વિકસતા દેશોમાં ગરીબી વધારે જોવા મળે છે. તો આવો એક નિર્દેશ આપણને મળે. બરાબર, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. બરાબર, આવી વાત. હવે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ આંકડાકીય માહિતી તમને જમણી બાજુ સ્ક્રીન ઉપર દેખાશે. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ દેશ વર્ષ 2005ના સ્થિર ભાવે US$માં વર્ષ 2014 માટે માહિતી. પહેલા દેશ US, UK, જાપાન, પાકિસ્તાન, ચીન, ભારત. US, UK, જાપાન, પાકિસ્તાન, ચીન, ભારત. આંકડા 31,469, 25,828, 22,149, 603, 1420, 725 અને સ્ત્રોત આપ્યો છે www.worldbank.org. બરાબર, તો આવી આંકડાકીય માહિતી આપણી સામે છે. આંકડાકીય માહિતી પરથી ખબર પડી જાય કે વિકસિત દેશોની સરખામણીમાં વિકસતા દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ ઓછું હોય છે, જે ગરીબીનો નિર્દેશ કરે છે. બરાબર. બીજો નિર્દેશક કુપોષણનું નીચું પ્રમાણ. કુપોષણ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. ટૂંકમાં વ્યક્તિના ખોરાકમાં 5 બાબતો જે આપી છે એનો સમાવેશ ન થતો હોય તો એવો ખોરાક મેળવનાર વ્યક્તિ એ કુપોષણની શિકાર છે તેમ કહેવાય, અથવા કુપોષણની સ્થિતિમાં છે એમ કહેવાય. બરાબર, કુપોષણ એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં તેની નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. આપણા દેશમાં આવકની અસમાન વહેંચણીને કારણે બરાબર વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો નથી. બરાબર, તો આવી વિગતને આધારે આપણે કુપોષણના પ્રમાણની રજૂઆત આપી શકીએ. બરાબર, કુપોષણ એ કોઈ પણ દેશમાં જોવા મળતું હોય તો તે દેશમાં ગરીબી છે. બરાબર, એમ આપણે નિર્દેશ કરી શકીએ. કુપોષણની રીતે અથવા કુપોષણના પ્રમાણની રીતે ભારત વિશ્વમાં બીજા ક્રમે આવે છે. ભારતમાં જુદા જુદા વર્ષોના સંદર્ભમાં આપણે કુપોષણના પ્રમાણની માહિતી બરાબર અનુસૂચિમાં આપણે રજૂ કરી છે. ભારત કુપોષણના પ્રમાણની રીતે વિશ્વમાં બીજા ક્રમે આવે છે. બરાબર, આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને આંકડાકીય માહિતીમાં આપણે આ પ્રકારની વિગત દ્વારા એવું સમજાવી શકીએ કે ભારતમાં કુપોષણ પામેલી વ્યક્તિઓની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં કેટલી છે. બરાબર, તો એવી એક ચર્ચા હવે આપણે કરીશું. બરાબર, સ્ક્રીન ઉપર ડાબી બાજુ તમને આંકડાકીય માહિતી દેખાશે. વર્ષ અને કુલ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ટકામાં. વર્ષ ધ્યાન રાખજો, 2 વર્ષના ગ્રુપમાં છે. 1999, 2000, 2002, 2005-7, 2010-12, 2014-16. વિગત આપી છે કુલ કુપોષિત વ્યક્તિઓના પ્રમાણની ટકાવારીમાં 23.7, 17.5,
20.5, 15.6, 15.2 બરાબર. અને આર્થિક સર્વે 2015-16 એ સ્ત્રોત આપેલો છે બરાબર. સ્ત્રોત લખવાથી માહિતીની વિશ્વસનીયતા વધી જાય છે, એટલે આપણે એ વિગત ખાસ ધ્યાનમાં રાખવાની બરાબર. તો કુપોષણની સ્થિતિની વિગત પૂરી થાય. જે દેશમાં કુપોષણની સ્થિતિ જોવા મળતી હોય એ દેશમાં ગરીબીનું પ્રમાણ છે અથવા ગરીબી જોવા મળે છે, ગરીબીની સ્થિતિ જોવા મળે છે એમ આપણે કહી શકીએ બરાબર. હવે ત્રીજો નિર્દેશક અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. પહેલાં અપેક્ષિત આયુષ્યની વાત કરીએ. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવ જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા. નવ જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા એટલે અપેક્ષિત આયુષ્ય. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં લેવાય, જેવી કે પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યની સેવાઓ વગેરે પર આધાર રાખે છે. જો આ સગવડો ઓછી પ્રાપ્ત થાય તો ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે સમજો, અપેક્ષિત આયુષ્ય પરથી આપણને નિર્દેશ મળ્યો ગરીબીનો બરાબર. અપેક્ષિત આયુષ્ય નક્કી કરતા પરિબળો, જો દેશમાં લોકોને ઓછા મળતા હોય તો એ વ્યક્તિઓ દેશમાં ગરીબીમાં જીવે છે તેમ કહેવાય, અથવા એ દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે છે એમ કહેવાય. અપેક્ષિત આયુષ્ય નક્કી કરતા પરિબળ પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યની સેવા. આ બધી સગવડો ઓછી મળતી હોય તો ગરીબીનું પ્રમાણ વધારે બરાબર. તો આવી એક વાત આવે. તેમજ હવે બાળ મૃત્યુ દરની વાત. બાળ મૃત્યુ દર એટલે દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. જો બાળ મૃત્યુ દર ઊંચો હોય તો આરોગ્યની ઉપલબ્ધતા ઓછી માનવામાં આવે છે અને તે ગરીબી સૂચવે છે. બાળ મૃત્યુ દરનો આધાર સ્વાસ્થ્યની સેવાઓ, માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર આ વગેરે બાબતો પર રહેલો છે બરાબર. એટલે બાળ મૃત્યુ દરમાં એટલે કે બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ હોય તો દેશમાં આરોગ્યની ઉપલબ્ધતા ઓછી માનવામાં આવે છે અને દેશમાં એ ગરીબીનું સૂચન કરે છે એવું આપણે માનીએ છીએ અથવા માનવું પડે છે. ટૂંકમાં બાળ મૃત્યુ દર પણ ગરીબી સૂચવે છે. બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ ગરીબી સૂચવે છે બરાબર. એટલે આવી એક ચર્ચા આવે બરાબર. હવે આંકડાકીય માહિતી દ્વારા દેશ જુદા જુદા દેશોમાં અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરની સ્થિતિનો અભ્યાસ આપણે રજૂ કરીશું બરાબર. જમણી બાજુ તમને આંકડાકીય માહિતી દેખાશે. દેશ અપેક્ષિત આયુષ્ય વર્ષમાં હોય 2014ના આંકડા અને બાળ મૃત્યુ દર 2014ના આંકડા. દેશ નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન અને ભારત. નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન અને ભારત. અપેક્ષિત આયુષ્ય 81.6, 79.1, 74.9, 75.8 અને 68 બરાબર. બાળ મૃત્યુ દર 2, 6, 9, 10, 39. સ્ત્રોત HDR 2015, આર્થિક સર્વે 2015-16 અને www.dataworldbank.org. ટૂંકમાં આંકડાકીય માહિતી આપણે એક વિશ્વસનીયતા ઊભી કરવા માટે રજૂ કરવાની, અને સૌથી મોટી વાત કે આ આંકડાકીય માહિતી જે છે બરાબર, એનાથી એક ચોક્કસ બંધારણ ઊભું થાય, એક ચોક્કસ માહિતી આપણને મળી શકે બરાબર, કે જેનાથી આપણે સીધી અહીંયા આગળ એવી રજૂઆત આપી શકીએ કે વિકસિત દેશોની સરખામણીમાં વિકસતા દેશોમાં અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ નીચું હોય છે અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઊંચું હોય છે બરાબર. એટલે ત્યાં આગળ આ પરિસ્થિતિના કારણે ગરીબી સવિશેષ જોવા મળે છે. પ્લસ તમે ભારતના સંદર્ભમાં આ વિગત
જોઈ શકો છો. બરાબર, તો આવી એક વાત હોય. હવે ચોથો નિર્દેશક તબીબી સગવડો, આરોગ્યની સેવા પણ કહી શકાય. આરોગ્ય ક્ષેત્રે ડૉક્ટર, નર્સ, કમ્પાઉન્ડર આ બધા કર્મચારીઓનો સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્યની સેવાને પ્રતિકૂળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબોની સગવડ અને ડૉક્ટરોની અછત જોવા મળે છે, જે ગરીબી સૂચવે છે. એક અંદાજ મુજબ વિકસિત દેશોમાં દર 6,000ની વસ્તીએ એક ડૉક્ટર ઉપલબ્ધ હોય છે, જ્યારે વિકસિત દેશોમાં દર 350ની વસ્તી માટે બરાબર એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ હોય છે. બરાબર, આ જ તફાવત, આ જ વિગત આપણને ગરીબીનો નિર્દેશ કરે છે. આંતરરાષ્ટ્રીય તુલના આવી છે. બરાબર, વિકસતા દેશોમાં દર વર્ષે 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે. દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એઇડ્સના ભોગ બન્યા છે, જેમાંથી 90% એ વિકસતા દેશોમાં છે. તો આવી વિગતો સૂચન કરે છે ગરીબીનું. બરાબર, જે દેશમાં એટલે કે વિકસતા દેશો છે એમાં દર 6,000ની વસ્તીએ એક ડૉક્ટર છે, જ્યારે વિકસિત દેશોમાં દર 350ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા. એટલે આના પરથી જ ખ્યાલ આવી જાય કે આરોગ્યની સેવાની અછત કયા દેશોમાં છે, અને જે દેશોમાં આરોગ્યની સેવાની અછત હોય ત્યાં ગરીબી જોવા મળે છે. એટલે આવી વાત છે. અને આરોગ્ય ક્ષેત્રે એકલા ડૉક્ટર નહીં, ડૉક્ટર, નર્સ, કમ્પાઉન્ડર આ બધા જ કર્મચારીઓનો સમાવેશ થાય અને એના આધારે આ પ્રકારની વિગત બરાબર જાણવામાં આવે છે. બરાબર, તો આવી વાત. હવે છઠ્ઠો નિર્દેશક પીવાનું પાણી. જનસમૂહનું આરોગ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે. ભારતની વસ્તી ગણતરીની માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે. 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલું પાણી, જ્યારે 26% લોકોને અન્ય સ્ત્રોતો જેવા કે કૂવા, ટ્યુબવેલ, હેન્ડપંપ, ઝરણા, નદી, નહેરો, તળાવો વગેરેથી પીવાનું શુદ્ધ પાણી પ્રાપ્ત થાય છે. શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. બરાબર, એકદમ સહેલું. પીવાનું પાણી શુદ્ધ ન મળતું હોય તો ગંદુ અને પ્રદૂષણયુક્ત પાણી એ રોગચાળો ફેલાવે છે, અને જે દેશમાં આવી સ્થિતિ જોવા મળતી હોય તે દેશમાં ગરીબી જોવા મળે છે તેમ કહી શકાય. આંકડાકીય માહિતી ભારતના સંદર્ભમાં આપી છે. 63.3% કુટુંબને નળ દ્વારા શુદ્ધિકરણ કરેલું સ્ત્રોતથી પાણી મળી રહ્યું છે. 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલું હોય તેવું પાણી મળે છે, જ્યારે 26% લોકો કૂવા, ટ્યુબવેલ, હેન્ડપંપ, ઝરણા, નદી, નહેરો, તળાવ આ બધામાંથી બરાબર પીવાનું શુદ્ધ પાણી મેળવે છે. તો આવી એક ચર્ચા પીવાના પાણી માટે આપણે કરી શકીએ. બરાબર. હવે છઠ્ઠો નિર્દેશક શૌચાલયની સુવિધા. ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી પ્રમાણે કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્ત્વની છે અને તે માટે શૌચાલયની સુવિધા અગત્યની છે. એક માહિતી આપી છે કે ઝૂંપડાવાસી કુલ કુટુંબો જે 100% છે
એમાંથી 66% કુટુંબ એવા છે કે જેને મકાનમાં જ શૌચાલયની સેવા મળી રહી છે, જ્યારે 34% કુટુંબ એવા છે જેને મકાનમાં શૌચાલયની સગવડ ઉપલબ્ધ નથી. એટલે આ વિગત આપણને નિર્દેશ કરે છે. અને ખાસ ઝૂંપડાવાસી કુટુંબોમાં જ આ કેમ જોવાનું, કારણ કે ત્યાં જ આવા પ્રકારની સુવિધામાં થોડુંક ઓછા વધતું પ્રમાણ હોય છે. જ્યારે પાકા મકાનો હોય ને એમાં તો આ સુવિધા ઉપલબ્ધ હોય જ છે. એટલે શૌચાલયની સુવિધાની વિગત આવી રીતે આપણે બતાવી શકીએ. બરાબર. તો આ રીતે ગરીબીનો નિર્દેશ આપણને શૌચાલયની સુવિધા પરથી મળી શકે. બરાબર. હવે મુદ્દા નંબર 7, રહેઠાણ એટલે મકાન. રહેઠાણની સેવા એ ગરીબીના નિર્દેશક તરીકે ધ્યાનમાં લેવાય છે, જે મુજબ વિકસતા દેશોમાં રહેઠાણની તંગી છે. લોકો ગંદી ચાલીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહે છે, જે પ્રવર્તતી ગરીબીનું માપદંડ છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. રહેઠાણ મળે તો કેવા મળે તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે. રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારાની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારીની કક્ષા દર્શાવે છે. ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે, બરાબર, અથવા જીવન માટે જોખમરૂપ હોય તેવા નિવાસસ્થાનમાં રહે છે. ટૂંકમાં રહેઠાણની સગવડ, રહેઠાણ એટલે 4 દિવાલવાળું મકાન નહીં, પણ એ મકાનમાં જરૂરી સગવડો પણ હોવી જોઈએ. નળ, ડ્રેનેજ, વીજળી, બરાબર, એ યોગ્ય પ્રમાણમાં સગવડ હોવી જોઈએ. મકાનમાં રહેનારાઓની સંખ્યાને અનુરૂપ ઓરડાઓ હોવા જોઈએ, બરાબર, અને આ રહેઠાણનું મકાન યોગ્ય પરિસ્થિતિમાં હોવું જોઈએ. તેના આધારે, બરાબર, ગરીબીની કક્ષા જાણી શકાય. દેટ મીન્સ એક ગરીબીનો નિર્દેશક જાણી શકાય. બરાબર. તો આવી એક વાત આવે. હવે 8મો નિર્દેશક, વીજળીની સુવિધા. કોઈપણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્વનું પરિબળ છે વીજળીની વપરાશ. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી વીજળી વપરાશ ભારતમાં ઓછી છે. દેખીતી વાત છે, ભારતમાં વસ્તી વધારે હોવાથી એ મોટો વપરાશ કરતો દેશ તો કહેવાય જ, પણ હવે એટલી વધારે વપરાશ હોય તો સામે એટલું ઉત્પાદન પણ ભારતમાં થતું હોવું જોઈએ, અને માટે આવું કહેવાય. પણ જો વીજળીની સગવડ મહત્ત્વની છે, વાત સાચી, લોકોની જીવનની ગુણવત્તા સુધારવા, તે પૂરતા પ્રમાણમાં ન મળતી હોય અથવા કોઈ ન મેળવી શકતું હોય તો એ ગરીબ છે તેમ કહેવાય, એની પરિસ્થિતિ ગરીબ છે તેમ કહેવાય. તો એવી એક રજૂઆત આપણે આપી શકીએ. બરાબર. હવે 9મો નિર્દેશક, શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી વાંચી શકે તો તે સાક્ષર કહેવાય, અને એ સિવાયના બધા નિરક્ષર કહેવાય. અને આ મોટા ભાગના નિરક્ષર એ ગરીબ હોય છે. એટલે પહેલી જ વિગતની અંદર આપણને માહિતી મળી જાય કે શિક્ષણ એ નિર્દેશક, ગરીબીનો કેવી રીતે નિર્દેશક કહેવાય. શિક્ષણનું નીચું પ્રમાણ ઓછા વેતન અને બિન ઉત્પાદક કે ઓછી ઉત્પાદક રોજગારીનું સર્જન કરે છે, જેનાથી ગરીબીમાં વધારો થાય છે. 2011માં ભારતમાં સાક્ષરતાનો દર 74.04% હતો, જ્યારે બ્રાઝિલમાં 91%, પાકિસ્તાનમાં 55%, નેપાળમાં 60% હતો. આમ ભારતમાં શિક્ષણનું પ્રમાણ એ વિકસતા દેશોની સરખામણીમાં પણ ઓછું જોવા મળે છે. આમ અજ્ઞાનતા એ શિક્ષણનું નીચું પ્રમાણ છે, જે ગરીબીનું સૂચન કરે છે. બરાબર. તો આપણને શિક્ષણની માહિતી પરથી ગરીબીની કક્ષાની જાણકારી મળી શકે. 2 રીતે જોવા મળે. નિરક્ષર વ્યક્તિ પણ ગરીબીની કક્ષામાં દેખાશે, જ્યારે ઓછું ભણેલો વ્યક્તિ પણ પૂરતા પ્રમાણમાં રોજગારી ન મેળવી શકે, આવક ન મેળવી શકે, અને તેના લીધે એ પોતે
ઓછા પ્રમાણમાં આવક મળવાને લીધે પોતાની જરૂરિયાતો સંતોષી ન શકે, માટે તે ગરીબીની કક્ષામાં છે તેમ આપણે નિર્દેશ કરી શકીએ. એટલે આ રીતે શિક્ષણની સ્થિતિ ચોખ્ખું લખ્યું છે. અજ્ઞાનતા એ શિક્ષણનું નીચું પ્રમાણ છે. નિરક્ષરતા એ શિક્ષણનું નીચું પ્રમાણ પણ કહેવાય, જે ગરીબીનું સૂચન કરે છે. બરાબર. તો આવી એક ચર્ચા ગરીબીના નિર્દેશક તરીકે આપણે શિક્ષણની બાબતમાં કરી શકીએ. બરાબર. હવે 10મો નિર્દેશક, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. 1991ના આર્થિક સુધારા અપનાવ્યા પછી ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં કોઈ મોટો ઘટાડો નોંધાયો નથી. આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતો મકાન વિહોણા ગંદા વસવાટમાં વસતા, બરાબર, ખોરાક, શિક્ષણ ને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. ટૂંકમાં આવક અને સંપત્તિનો વધુ હિસ્સો જેની પાસે હોય એ ધનિક વર્ગ અને ઓછો હિસ્સો જેની પાસે હોય ગરીબ વર્ગ, એવી સમાજમાં અસમાન વહેંચણી જોવા મળે છે. એ વાત સાચી છે કે 1991ના આર્થિક સુધારા અપનાવ્યા પછી દેશમાં આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવક વધ્યા છે, પણ આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં કોઈ મોટો ઘટાડો નોંધાયો નથી. તો આવી એક ચર્ચા એની અંદર આવે. બરાબર. સ્ક્રીનમાં જમણી બાજુ એક આંકડાકીય માહિતી છે જે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી દર્શાવે છે. ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો. દેશ વર્ષ 1998 અને વર્ષ 2012. અમેરિકા, ઇંગ્લેન્ડ અને ભારત, દેટ મીન્સ US, UK અને ભારત, આ 3 દેશોની માહિતી છે. પહેલાં 1998નું વર્ષ 15.2%, 12.5%, 9%. બરાબર. 2012નું વર્ષ 18.9%, 12.7%, 12.6%. અને સ્ત્રોત આપ્યો છે આર્થિક સર્વે 2015-16. ટૂંકમાં દુનિયાના જે દેશોમાં આવક સંપત્તિની અસમાન વહેંચણી જોવા મળે તો એ ગરીબીનો નિર્દેશ છે તેમ કહી શકાય. અને યાદ કરો, સાપેક્ષ ગરીબીમાં આપણે આવક અને સંપત્તિની અસમાન વહેંચણીની જ વાત કરી હતી. લોરેન્જ કર્વ ને બધું આપણે શીખ્યા હતા, લોરેન્જ વક્ર, ગીની ગુણાંક ને બધું. તો એ ગરીબીનો નિર્દેશ આપણને મળે છે, ખબર પડવી જોઈએ. બરાબર. અને હવે છેલ્લો નિર્દેશક, બેરોજગારીનો ઊંચો દર. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેરોજગાર કહેવાય. આવી સ્થિતિમાં રહેલી વ્યક્તિ આવકના અભાવે પોતાની કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ભારતમાં 2011 સુધીમાં બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો, જ્યારે 2013-14માં શ્રમ બ્યુરોના અથવા શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી પ્રમાણે, મોજણી એટલે સર્વે, 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જેટલો જોવા મળ્યો. એટલે ગ્રામીણ ક્ષેત્રે 4.7% અને શહેરી ક્ષેત્રે 5.5% જેટલો જોવા મળ્યો છે. બેરોજગારી વધારે હોય તો ચોખ્ખી વાત છે આવક મળતી ના હોય, વ્યક્તિને રોજગારી મળતી નથી એટલે આવક મળતી ના હોય, અને આવક મળતી ના હોય એ પોતાની જીવન જરૂરિયાતો સંતોષી શકતો ના હોય, અને જે પોતાની જીવન જરૂરિયાત ના સંતોષી શકે એને ગરીબ કહેવાય. 2011 સુધીમાં ભારતમાં બેરોજગારીનો દર 9% હતો. 13-14માં શ્રમ બ્યુરોએ મોજણી કરી તો 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં
4.9% જેટલો બેરોજગારીનો દર જોવા મળ્યો, જે ગ્રામીણ ક્ષેત્રે 4.7% હતો અને શહેરી ક્ષેત્રે 5.5% જેટલો હતો. બરાબર. તો આ રીતે આપણે ગરીબીના નિર્દેશકોની એક યોગ્ય ચર્ચા કરી શકીએ. ટોટલ 11 નિર્દેશક મેં અહીંયા આગળ તમને ભણાયા. બરાબર. ટૂંકમાં છેલ્લે 11 નિર્દેશકો કયા ભણ્યા એની ઝલક જોઈ લો. નંબર 1, નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું નીચું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર, તબીબી સગવડ, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા, રહેઠાણ, વીજળીની સુવિધા, શિક્ષણ, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, બેરોજગારીનો ઊંચો દર. હવે વિદ્યાર્થીઓ એક ધ્યાન રાખજો, કદાચ તમને એવું કહે કે ગરીબીના આરોગ્ય વિષયક અથવા સ્વાસ્થ્ય સંબંધી નિર્દેશકો જણાવો, તો એમાં ફક્ત તમારે 5 મુદ્દા લખવાના આવશે. કુપોષણનું નીચું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, તબીબી સગવડો, પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા. એટલે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો નિર્દેશક, આટલા 5 નિર્દેશક તમારે લખવાના આરોગ્ય વિષયક નિર્દેશકની વાત કરવામાં આવે તો. બરાબર. આ અગત્યની વાત હતી એટલે મેં તમારી જોડે આ ચર્ચા કરી. બીજી એક વાત, અહીંયા આગળ ગરીબીના નિર્દેશકો આ લેક્ચરમાં પૂરા કર્યા મેં. આ લેક્ચર આટલો જ રહેશે. બરાબર. બાકીના જે સવાલો છે 5મા પાર્ટના એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. બરાબર. તો વિડીયો લેક્ચરના બધા સવાલો જે કંઈ પણ તમારા સુધી આવે તેનું સ્વાધ્યાયન કરતા રહેજો અને જવાબો મોઢે કરતા રહેજો. બરાબર. તો આટલું રાખું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.